સવારના વાગી ગયા 6:05 શૂઝ પહેરીને હું થઈ ગયો તો એકદમ કમ્પ્લીટ. પછી હું અને ઠાકોર સાહેબ બે નીકળી ગયા સીધા ગ્રાઉન્ડે પગીને મેં તો મારું રનિંગ કરી દીધું ચાલુ. પણ અહીંયા રંગીલા પાંડા કોના ખબર આ પગ પોળા કરી કયું આસન કરતો હોય તમને ખબર હોય તમે કમેન્ટ કરજો. हमारे यहाँ ऐसा ही होता है. પછી તો મેં મારે થોડા દંડ મારીને મેં અને રંગીલા પાંડાએ બે કર્યું પંખાસન કરતા ઘડીક તો એમ લાગ્યો મેં બે ઉડી જઈશું. અહીંયા તો રંગીલા પાંડા મળો પડતો હતો. મને આજ લાગ્યો આજે પેટની કસરત કરતો પેટ ફાડી નાખશે. પછી તો મેં માર્યા હનુમાન દંડ મારી ઘડીક તો હું ગાંડા જેવો થઈ ગયો. મને સડવા મળ્યા ફેર. પછી હું અને ઠાકોર સાહેબ બે નીકળી જાય સીધા ઘર બાજુ. ઘરે આવીને બ્રશ કરીને સીધો નીકળી જવો નાવા માટે ઠંડા પાણી નાઈને સીધો બહાર આવ્યો ચેતો થઈ ગયો. આપણે ગરમ નાસ્તો તૈયાર થઈને સીધો હું અને ઠાકોર સાહેબ બે નીકળી જાય પાછા કારખાના તરફ. પોગી જા કારખાને આ રહ્યો મેનેજર પાસેથી હીરા લઈને તાબડ તોડ આડે ધડે તાગડે હીરા ગઈ લીધા અને આવી ગયા. શનિવાર છે તો પરસાદી લીધી ત્યાં કારખાને પડી ગઈ રજા. પછી હું અને ઠાકોર પાછા નીકળી જાય ઘર બાજુ. ઘરે આવીને જોયું છે તો જમવાનું હતું તૈયાર. તો જમીન થઈ જાય એકદમ ફ્રી. તો આજના વિડીયોમાં એટલું જ. ચલો બાય.